કે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે। સોશિયલ મીડિયા ઉપર એક સમાચાર ઘણા સમયથી વાયરલ થઈ રહ્યા છે અને સમાચાર એ છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ $12 અબજ સોનું વેચી દીધું છે અને આ એક ચર્ચાનો વિષય બન્યું છે। પણ આ સમાચાર સોશિયલ મીડિયા ઉપર એટલા ઝડપથી વાયરલ થયા કે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે અને એ સ્પષ્ટતા શું કરી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સોશિયલ મીડિયા ઉપર એક સમાચાર વાયરલ થયા કે ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ $12 અબજ સોનું વેચી દીધું। હવે આ સમાચાર વાયરલ કેમ થયા તો એનું કારણ એ છે કે અમેરિકન મીડિયા હાઉસ બ્લૂમબર્ગનો એક 2 જૂનનો રિપોર્ટ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો અને આ રિપોર્ટની અંદર એટલે બ્લૂમબર્ગના રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું કે ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ $12 અબજ સોનું વેચી દીધું। એટલે જો ભારતીય કરન્સીમાં જોઈએ તો 1,14,000 કરોડ રૂપિયાનું સોનું ભારતે વેચી દીધું છે એવું બ્લૂમબર્ગના રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું અને રિપોર્ટની અંદર એમ બી કહેવામાં આવ્યું કે ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ $7.5 અબજની વિદેશી કરન્સી ખરીદી છે। હવે જે પ્રમાણે બ્લૂમબર્ગે વાત કરી કે 1,14,000 કરોડનું આરબીઆઈએ સોનું વેચી દીધું તો એનો મતલબ એમ છે કે ભારતના એજ્યુકેશનનું બજેટ 1.40 લાખ કરોડ રૂપિયા છે તો એની નજીકનું જે બજેટ છે એનું સોનું શું ખરેખર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વેચી દીધું? બ્લૂમબર્ગના સિનિયર ઇકોનોમિસ્ટ અભિષેક ગુપ્તાએ આ રિપોર્ટની અંદર એવું લખ્યું કે કેન્દ્ર સરકારે તાજેતરની અંદર ગોલ્ડની ઇમ્પોર્ટ ડ્યુટી વધારી હતી અને એવી ગણતરી હતી કે સોનાનો ભાવ જો વધશે તો આરબીઆઈની પાસે જે ગોલ્ડ છે એની વેલ્યુ પણ વધશે, પરંતુ એવું થયું નહીં। અને બીજી તરફ મિડલ ઇસ્ટના વોરને કારણે જે ઓઇલના ભાવો વધ્યા એને કારણે ભારતનું ઓઇલ ઇમ્પોર્ટનું જે બિલ છે એ વધી ગયું અને બીજી તરફ ભારતમાં કેપિટલ ફ્લો આઉટ થઈ ગયો। મતલબમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો છે એ પણ શેર બજારમાંથી પૈસા કાઢી રહ્યા છે। એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જે પ્રાથમિકતા છે એ ફોરેક્સ રિઝર્વને વધારવાની અને ભારતીય રૂપિયાને વધારે ગગડતો અટકાવવાની છે અને એટલા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજ દર વધારવા અને વિદેશી ડોલર ભેગા કરવાના પગલાં ભરી રહી છે। હવે આ સમાચાર એટલા બધા વાયરલ થયા કારણ કે આ બ્લૂમબર્ગના સમાચાર હતા અને સામાન્ય રીતે કોઈ પણ મીડિયાના લોકો પણ હોય તો બ્લૂમબર્ગનો રિપોર્ટ હોય તો એની ઉપર ભરોસો કરતા હોય છે, પરંતુ જ્યારે આ સમાચાર વધારે વાયરલ થવા માંડ્યા એટલે કેન્દ્ર સરકારે પીઆઈબી મારફતે સ્પષ્ટતા કરી કે આ સમાચાર ફેક છે, આ સમાચારની અંદર કોઈ જ તથ્ય નથી અને સાથે એની અંદર આંકડા બી આપવામાં આવ્યા કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું જે સોનાનો હિસ્સો છે એ દર વખતે વધી રહ્યો છે। સપ્ટેમ્બર 2025ના અંતમાં ભારતની પાસે સોનાનો હિસ્સો 13.92% હતો અને 31 માર્ચ 2026ના રોજ વિદેશી ઊંડિયામણની સરખામણીએ 16.70% હતો અને 21 મે 2026ના દિવસે 16.85% હતો। આ તો પીઆઈબીએ સ્પષ્ટતા કરી, પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ એક પ્રેસ નોટ જારી કરીને સ્પષ્ટતા કરી કે આ ફેક ન્યૂઝ છે અને ભારતની પાસે 880.52 ટન ગોલ્ડ છે અને એ ગોલ્ડના હિસ્સામાં એક પણ જરા પણ ફેરફાર થયો નથી। અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લોકોને વિનંતી પણ કરી છે કે આરબીઆઈના સત્તાવાર નિવેદન પર જ ભરોસો કરવો, કોઈ પણ રિપોર્ટ પર ભરોસો કરવાને બદલે રિઝર્વ બેંકનું સત્તાવાર નિવેદન છે એ જ માન્ય રાખવું। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।